બીજા મુદ્દાની વાત। કૃષિ પ્રધાન દેશમાં જો ખેડૂતો દુખી હોય તો શું? કમોસમી વરસાદથી પહેલેથી જ નુકસાન ભોગવી રહેલા ખેડૂતો માટે હવે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે। દ્વારકાના જામખંભાળિયામાં ખાતર માટે ફરી લાંબી લાઈનો જોવા મળી। ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો। હવે શિયાળુ વાવેતરને પાક માટે ડીએપી ખાતર ખૂબ જરૂરી હોય છે, જેની અછત સર્જાતા ખેડૂતો લાઈનમાં છે। ખેડૂતોની વેદના કહી રહી છે કે અમે સવારથી લાઈનમાં છે, ક્યારે ખાતર મળશે તે ખબર નથી। કમોસમી વરસાદે પહેલેથી જ ધરતીપુત્રોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હવે ખાતર માટેના સંકટે તેમની ચિંતામાં વધારો કર્યો છે। ત્યારે તંત્ર સમયસર વ્યવસ્થા કરી શકતું નથી। સરકાર તરફથી ખાતર પુરવઠાની મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ સ્તરે હાલત કંઈક જુદી જ જોવા મળી રહી છે અને ખેડૂતોની હાલત હાલ રાજ્યમાં કફોડી બની છે। ડીએપી ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। જ્યારે એક તરફ કુદરત ખેડૂતોને માર મારી રહી છે અને બીજી તરફ હવે સરકાર પણ ખેડૂતોને માર મારવામાંથી પાછી નથી હટતી। આપણી સાથે કિસાન નેતા બલદેવ ગઢવી જોડાઈ ગયા છે। બલદેવભાઈ, કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે, તે વાક્યને લઈને આપ કેટલા સમર્થ થાવ છો? બેન, અમારા દ્વારકા જિલ્લામાં અને ખાસ કરીને જામખંભાળિયાની અંદર જ્યારે પણ સિઝન આવે છે, ચોમાસું હોય કે શિયાળું હોય, ત્યારે દર વખતે ખાતર માટે અમારે આવેદનો આપવા, રેલીઓ કરવી, તંત્રને રજૂઆતો કરવી, આ બધું ડેઈલીનું રૂટીન છે। સરકાર જે વાત કરે છે એ પ્રમાણે કાંઈ હોતું નથી। ખંભાળિયામાં છેલ્લા 15 દિવસથી એક પણ બોરી ખાતરની ડીએપી હોય, 12-32-16 હોય કે 20-20-0 એની મળી નથી। અમે ગત 27 તારીખે 26 તારીખે રજૂઆત કરી, ત્યારબાદ અમે કલેક્ટર, મામલતદાર અને ખેતી નિયામક સહિતની સરકારી કચેરીઓમાં રજૂઆત કર્યા બાદ આજે 4 થેલી આવી છે। મારે સરકારને એટલું પૂછવું છે કે તમે દર વખતે એવું કહો છો કે ખાતરની કોઈ જ તંગી નથી। આપણા રાઘવજીભાઈ પટેલ હતા ત્યારે તેમણે વારંવાર નિવેદનો આપ્યા કે ભાઈ ગુજરાતની અંદર ખાતરની કોઈ તંગી નથી, પરંતુ અમારા જામખંભાળિયામાં તો કંઈક વિશિષ્ટ ચાલે છે બેન। કેમ કે અહીંયા કદાચ જામજોધપુર કે ગોંડલની અંદર ખાતર મળતું હોય, પણ અમારા ખંભાળિયાની અંદર એકદમ અંધેર તંત્ર હાલે છે। ખાતરની બાબતમાં શિયાળાની અંદર જ્યારે યુરિયાની તંગી આવે છે અને જ્યારે ચોમાસું પાક હોય તો ડીએપી 12-32-16 હોય। અત્યારે તમે જોયું કે આજે સવારે અમે ખાતર ડેપોની મુલાકાત લીધી, આટલી બધી રજૂઆતો કરવા છતાં ફક્ત 2 ગાડી હજી આવી છે। બીજી તરફ ખેતી નિયામકશ્રીએ અમને એવી માહિતી આપી કે અમે ખંભાળિયા તાલુકાની અંદર 123 મેટ્રિક ટન ડીએપી ખાતર ફાળવ્યું છે, એમના કોટામાં બોલે છે। તો અહીંયા સ્થાનિક લેવલે અમે તપાસ કરી અને ખંભાળિયા શહેરના અમે લગભગ 8 કે 10 ડેપો છે એની અંદર વિડીયોગ્રાફી સાથે તપાસ કરી, એક પણ ડેપોની અંદર એક ખાતર નથી। તો અત્યાર સુધી આ 123 મેટ્રિક ટન ખાતર ગયું ક્યાં? હજી પણ જે ખાતરની ગાડીઓ આવી છે એ ક્રુપકો કંપનીની છે, સરદાર અને ઇફકો કંપનીની એક પણ બજારમાં થેલી નથી। તો ક્યાંક ને ક્યાંક અમે એ સાથે સાથે એવું પણ છે કે થાકી હારી અને ખેડૂતો છે એ નકલી ખાતર છે એ પણ ખરીદવા મજબૂર થઈ રહ્યા છે। બળદેવભાઈ, જો પૂરતું ખાતર ખેડૂતોને ન મળે અને જેમ આપે કહ્યું કે 4 બોરી ખાતર મળી છે, તો 4 બોરી ખાતર આખું જે શિયાળુ પાક છે તેને કેવી રીતના તેનાથી પાકને નુકસાન થઈ શકે, કાં તો તેનાથી કેવી રીતના પાકને ફાયદો થઈ શકે? પાક તો બેન પાયાના ખાતરો છે એ પાયામાં જ પડે। આપણે સીધી સાદી વાત છે, બાળક છે એ નાનું હોય ત્યારે એની જો આપણે માવજત કરવામાં આવે તો એની યુવાન અવસ્થા છે એ સારી નીવડે છે। હવે તમે કોઈ 65 વર્ષ કે 70 વર્ષનો વ્યક્તિ થઈ જાય ત્યારબાદ એને ખોરાકના ડોઝ આપો તો કામનું નથી। એવી રીતે જે ડીએપી 12-32-16 અને 20-20-0 જેવા જે ખાતરો છે એ પાયામાં નાખવાના હોય છે। તે પછી ચણા હોય, ધાણા હોય કે બીજું કોઈ પાક હોય, એને પાયામાં જ નાખવા પડે। એને ત્યારબાદ પાક મોટો થઈ ગયા પછી એ ખાતરો આપવાથી કોઈ ફાયદો નથી। ત્યારબાદના જે ખાતરો છે એ તો યુરિયા આવે છે, પરંતુ જ્યારે એ સમયગાળો આવશે ત્યારે યુરિયા પણ મળવાનું નથી। આ તો દર વખતે આવું થાય છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના આ પ્રશ્નો પ્રત્યે ધ્યાન નથી આપતી। જો સરકાર એવું કહેતી હોય કે ખાતર પૂરતું છે તો છે ક્યાં? કેમ કાળાબજારીયાને તમે ગોતતા નથી? ક્યાં સંગ્રહખોરો છે એને ગોતતા નથી? અમારો ચોખ્ખો આરોપ છે કે દ્વારકા જિલ્લાની અંદર ખાતરની કાળાબજારી થાય છે। બળદેવભાઈ, મારે તમને એવું એક પ્રશ્ન કરવો છે કે અત્યારે જે ખેડૂતોને લઈને રાજકારણ થઈ રહ્યું છે, જે ખેડૂતો હાલ એક કેન્દ્ર બિંદુ બની ગયું છે રાજનીતિ માટેનું, તો તેને લઈને આપ શું કહેશો?
બેન, ખેડૂતના દીકરા હોઈએ તો ખેડૂત માટે રાજકારણ ન કરવું જોઈએ. આમ પ્રશ્નો છે એના માટે જઈને સ્થાનિક અમે કોઈ વક્તવ્ય આપ્યા નથી, અમે કોઈ બિનજરૂરી વિવાદ કરવાનો ઊભો કર્યો નથી. અમે જે ગામની અંદર, શહેરની અંદર પરિસ્થિતિ છે, અમારા ખેડૂતો છે છેલ્લા 15-20 દિવસથી આ ખાતર માટે ટળવળી રહ્યા હતા. અમને ફોન કરે છે કે ભાઈ ખાતર મળતું નથી, ખાતર મળતું નથી. એની અમે જાત તપાસ કરી છે. અમે કોઈ રાજકારણ કરવાવાળા નથી. અમે કામની રાજનીતિ અને કામની વાત કરીએ છીએ કે જો ખેડૂત ખાતર વગરનો હોય તો એના માટે લડવાની મારી એક રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે મારી ફરજ છે અને એ મેં કર્યું છે. આમાં રાજનીતિ કરવાની ક્યાં વાત આવી? જો શહેરના ડેપો છે એની અંદર ખાતર નથી તો એના માટે રજૂઆત કરવી એ કોઈ રાજનીતિ થોડી છે, એ તો કામની વાત છે. એ મારી ફરજ છે અને એક સામાન્ય કોઈ પણ નાગરિક હોય એ પણ એની પણ આ ફરજ આવે કે ખેડૂતોના ભાગનું જો 123 મેટ્રિક ટન જામ ખંભાળિયાને ફાળવેલું ખાતર ગયું છે ક્યાં? જી બિલકુલ બળદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ડીએપી ખાતરની અછત રાજ્યભરમાં હવે જોવા મળી રહી છે ને જામ ખંભાળિયાના ખેડૂતો સવારથી લાઇનમાં ઉભા છે ને તેમને માત્ર 4 જ થેલી ખાતર મળ્યું છે.